રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થોડા દિવસથી ધોરાજીના બહારપુરા પીચ પર પીડવાડી વિસ્તારમાં ઝાડા ઉલટી અને કોલેરાના કેસમાં વધારો થયો છે। આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે। આરોગ્યની ટીમ સાથે ધોરાજીની આશા વર્કર બહેનો પણ સાથે આ વિસ્તારમાં કામગીરી સોંપવામાં આવી છે। આશા વર્કર બહેનો અંદાજે 12થી પણ વધારે કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી સોંપવામાં આવી। આ કામગીરી સમયે આશા વર્કર બેન બેભાન થઈ જતા 108 એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવાર અર્થે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ત્યારે અમારે કોલેરાના સર્વેમાં ગયા હતા, બેન બેભાન થઈ ગયા અને અમે એને 108માં લઈ આવ્યા છે। અમારું અત્યારે 3-4 કામગીરી ભેગી આપી છે। અમે કઈ રીતે કામગીરીમાં પહોંચીએ તોય અમને માસ્ક પ્રોવાઈડ નથી કર્યા કે પાણીનું કોઈ નથી પૂછતું આવીને, ગમે એ વિસ્તારમાં મૂકી દઈએ। અમારો વિસ્તાર નથી હોતો, અમારે સર્વે કેમ કરવું અને અમારું શોષણ જ થાય છે। ટાઈમ ફિક્સ નથી અમારો ને અમારું વેતન ફિક્સ નથી। BLOની કામગીરી તો આશા વર્કર આવો, નગરપાલિકાની કામગીરી તો આશા વર્કર આવો, બધી જગ્યામાં અમને મૂકે છે અને અમારું કોઈ પૂછવાય નથી આવતું। કેવી તકલીફ પડે છે અત્યારે? એવી તકલીફ પડે, વિસ્તારમાં જાય નહીં માસ્ક નહીં કાંઈ, કોઈ કેવા જવાબ દે, કોઈ કેવા જવાબ દે। અમે સવારમાં 9:30 નીકળી ગયા, હજી અમે ઘર ભેગા નથી થયા, હજી બપોરે BLOની કામગીરીમાં જવાનું, સાંજે 6 વાગે આવશું તોય અમને અમારા ઘરનું તો અમારે કાંઈ નહીં, ઘરવાળા નહીં, કાંઈ નહીં, છોકરા બચ્ચા કાંઈ નહીં। અમારે વેતન અમને 4,500 ફિક્સ છે, એ 2,000 એમાં રજીસ્ટર ના હોય, રજીસ્ટર ના નિભાવ્યા હોય તો એ અમને કાપી લેવામાં આવે। અમારી માંગણી એટલી જ છે કે અમને વ્યવસ્થિત અમારો ટાઈમ કરે અને અમને ફિક્સ પગાર કરે, કાં પછી અમને અમારા કામગીરીનું વેતન આપે। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।